લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા. એટલે કોઈ પણ જગ્યાએ કોઈ બળવાની વાત નથી થતી કે કોઈ ઉમેદવારની જાહેરાત થઈ છે તો કોઈ બીજો અન્ય નેતા એનાથી નારાજ થયો કે ભાઈ અમને ટિકિટ નથી આપી, અમને મોકો નથી આપ્યો એટલે અમે થોડી નારાજગી વ્યક્ત કરી છે, એવું કોઈ પણ જગ્યાએ જોવા મળ્યું નથી. પરંતુ ગઈકાલે વડોદરાની બેઠક ઉપર જે વર્તમાન સાંસદ રહેલા હતા અને 2 ટર્મથી એમને ભારતીય જનતા પાર્ટીએ મોકો આપ્યો હતો એ હતા રંજનબેન ભટ્ટ, અને એમને ફરીથી આ 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે વડોદરાની બેઠક ઉપર થોડુંક બળવાની શરૂઆત થઈ છે. જેમને બળવો કરવાની જે વાત કરી છે એ છે ડૉક્ટર જ્યોતિ પંડ્યા, કે જેઓ અનેક રાજ્યોમાં પ્રભારી તરીકે કામ કરી ચૂક્યા છે, ભાજપના સંગઠનમાં પણ સારું એવું વર્ચસ્વ ધરાવે છે અને પ્રદેશના હોદ્દેદાર પણ રહેલા છે. એટલે રંજનબેન ભટ્ટે જે રીતે વાત કરી કે સુરતનો જેવો વિકાસ થાય છે, અમદાવાદનો જેવો વિકાસ થાય છે, એવો વિકાસ હજી સુધી વડોદરાનો વિકાસ થયો નથી. એટલે ક્યાંક જે એમનો ટાર્ગેટ છે એ છે રંજનબેન ભટ્ટ ઉપર કે આગળના 2 ટર્મથી જ્યારે તેઓ સાંસદ છે છતાં પણ હજી સુધી વડોદરાનો વિકાસ થયો નથી. એટલે એમનો જે ટાર્ગેટ છે એ છે રંજનબેન ભટ્ટ, કે એમને વારંવાર ટિકિટ આપવી એ યોગ્ય નથી. બીજા પણ અનેક એવા ચહેરાઓ છે, એમને મોકો આપવો જોઈએ. પરંતુ રંજનબેનનું જો સમીકરણ આપણે જોઈએ તો વડોદરામાં ધાર્મિક સંગઠનો છે, ધાર્મિક રીતે જે રીતે આખું વર્ચસ્વ ધરાવે છે એમાં રંજનબેનનો બહુ મોટો ભાગ છે ને, એટલે એના કારણે રંજનબેન એ ક્યાંક ને ક્યાંક ફરીથી દાવેદારીમાં એમને મોકો મળ્યો છે એનું પણ કારણ રહેલું છે. એટલે જ્યોતિબેન પંડ્યા એમનું પણ થોડુંક વર્ચસ્વ છે, એટલે જો બળવો કરે તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં થોડીક અસર થઈ શકે એમ છે. જો કે ભાજપ માટે વડોદરા સીટ જીતવી એ કોઈ ચિંતાનો વિષય નથી, પરંતુ એમના માટે જે વાત છે કે જે ચિંતાનો વિષય કહી શકાય એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં બળવાની શરૂઆત થઈ છે. કેમ કે જો આજે કોઈ એક સિનિયર નેતાએ બળવો શરૂઆત કરી છે તો સ્વાભાવિક છે કે ભાજપમાં અનેક એવા ચહેરાઓ છે કે જે બળવો પણ કરવાની શરૂઆત કરશે. એટલે આજે જો બળવો થાય છે તો થોડીક એની આખી અલગ રીતે એક લહેર ચાલી શકે એમ છે, એનો પણ ડર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને રહેલો હોય છે. એટલે જ્યોતિબેન પંડ્યાએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે એની પહેલાં જે ભારતીય જનતા પાર્ટી એમને તો સસ્પેન્ડ જ કરી દીધા છે. એટલે એના ઉપર જ્યોતિબેને જે પ્રતિક્રિયા આપી કે ભાજપે ભલે મને સસ્પેન્ડ કર્યા હોય પણ મારામાં ડીએનએ એ તો ભાજપનું જ છે. એટલે ક્યાંક ને ક્યાંક જ્યોતિબેનને પણ કોઈ એવી ઈચ્છા નથી કે તેઓ કોઈ અપક્ષ ચૂંટણી લડે કે કોઈ બીજા પક્ષમાં જતા રહે, કેમ કે એમને જે વાત કરી છે કે ડીએનએ તો ભાજપનું જ છે. એટલે એમને પણ ઈચ્છા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમને કદાચ મનાવી પણ લે છે. એટલે આ રીતની જે આખી ઘટના બની એમાં એક વાત સામે આવી કે ભારતીય જનતા પાર્ટીમાં અનેક લોકો બળવો કરવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ કાર્યકરોના ડરથી તેઓ બળવો કરવા માગતા નથી. એટલે આ વાત વિપક્ષના નેતાઓએ પકડી દીધી. જિગ્નેશ મેવાણી અને અનેક એવા વિપક્ષી નેતાઓએ આના ઉપર થોડીક પોસ્ટ લખવાનું શરૂ કરી દીધું સોશિયલ મીડિયામાં કે જો ભારતીય જનતા પાર્ટીમાં તો લોકો ડરીને રહે છે, કાર્યકરો ડરીને રહે છે, કામ કરવું પડે છે, એમની ઈચ્છાથી ક્યારેય પણ ઉમેદવાર જાહેર કરવામાં નથી આવતો. આવી અનેક રીતે સોશિયલ મીડિયામાં થોડુંક ગરમાવો જોવા મળ્યો. જોકે એ વાત ઉપર જો આપણે થોડીક નજર કરીએ તો ભાજપમાં કદાચ આવું થઈ શકે એમ છે. કેમ કે ભારતીય જનતા પાર્ટી ભલે કદાચ થોડીક સહેલાઈથી વાત કરતી હોય એ બધું ઠીક છે, પરંતુ જે પણ બળવો કરવાની ઈચ્છા ધરાવતા તો હોય જ છે. કેમ કે રાજનીતિ છે, દરેક પક્ષમાં એ બળવો ધરાવતા હોય છે, પરંતુ આજે કોઈ બળવો કરવાની શરૂઆત નથી કરતા. એના પાછળના અમુક કારણો રહેલા છે. કેમ કે માની લો કે જ્યોતિબેન પંડ્યા છે તો તેઓ જો ભાજપ છોડીને કોંગ્રેસમાં જશે તો એમને કોઈ વધારે ફાયદો જ નથી. કેમ કે કોંગ્રેસ પક્ષમાં એટલું બધું વર્ચસ્વ નથી, કંઈ છે જ નહીં કે જેથી એમને ફાયદો થાય. એટલે સત્તાધારી પક્ષમાં જે બેસવામાં એમને થોડુંક ફાયદો છે, એટલે એના કારણે તેઓ વિપક્ષમાં બેસવા કે વિપક્ષમાં બળવો કરીને જવા કોઈ પણ ઈચ્છા ધરાવતા નથી. અને ભાજપે પોતાની એક ઇમેજ બનાવી દીધી છે અને એ ઇમેજમાં એક કાયમ પણ રહી છે કે જો ભાજપમાં તમે બળવાખોરી કરશો તો એનું પરિણામ સારું નહીં આવે. આ એક ડર છે અને આ ડરના લીધે ભાજપમાં અનેક કાર્યકરો કે જે બળવો કરવાની પણ ઈચ્છા ધરાવતા હોય એ કોઈ પણ એવું ખોટું પગલું ભરવા તૈયાર નથી. તમને જો વાત યાદ હોય તો 2017ની વિધાનસભાની ચૂંટણી જ્યારે પતી ગઈ ત્યારે અચાનક જ્યારે નીતિન પટેલને જે ફાઇનાન્સનું જે નાણાંનું જે ખાતું હતું એ આપવાની વાત નથી, તો અચાનક જ નીતિન પટેલે થોડીક બળવાખોરી જેવી વાત શરૂ કરી કે અમે બળવો કરી દઈશું થોડાક ધારાસભ્યો સાથે, અમે કોંગ્રેસ પક્ષમાં પણ જઈ શકીશું. જોકે એમને કોઈ એવું સ્ટેટમેન્ટ નહોતું આપ્યું, પરંતુ વાત થોડીક બળવાખોરીની હતી અને એ સમયે કોંગ્રેસનું પણ થોડુંક વર્ચસ્વ સારું હતું અને એના કારણે હાર્દિક પટેલ જેવા અનેક નેતાઓ કે જે કોંગ્રેસમાં હતા ને એમને વાત કરી હતી કે નીતિનભાઈ એક સારા પોલિટિશિયન છે ને એમને ભાજપમાં ન જ રહેવું જોઈએ, એમને કોંગ્રેસમાં આવી જવું જોઈએ. એટલે એ સમયની જે વાત હતી કે 2017માં તો એ સમયે કોંગ્રેસનું ઘણું બધું વર્ચસ્વ હતું ને એ સમયે કોંગ્રેસ જોડે
97 જેટલી સીટ હતી. એટલે જો નીતિનભાઈ પટેલ જો બળવાખોરી કરે તો સ્વાભાવિક છે કે ભાજપને એનું નુકસાન પણ ભોગવવું પડે. એટલે એના કારણે ભારતીય જનતા પાર્ટીએ એમને નાણાંનું ખાતું આપી દીધું હતું. આખા જે બળવાખોરીની જે વાત હતી એનું સમાપન લાવી દીધું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટી જેવા પક્ષમાં રહીને જો તમે બળવાખોરી કરો તો એનું પરિણામ પણ સારું જોવા મળતું નથી. આગળ જતાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં નીતિનભાઈ પટેલને ટિકિટ ના આપી, ટિકિટની ઈચ્છા હતી છતાં ટિકિટ ના આવી. એટલે લોકોએ માની લીધું કે કદાચ લોકસભામાં એમને ટિકિટ મળશે. લોકસભામાં મહેસાણાની સંભવિત યાદીમાં સૌથી ટોપ ઉપર નીતિનભાઈ પટેલનું નામ હતું, કેમ કે વર્ચસ્વ સારું હતું, પાટીદારનો સપોર્ટ હતો, પ્લસ પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહેલા હતા. એટલે ક્યાંક ને ક્યાંક નીતિનભાઈ પટેલનું એ નામ ફાઇનલ કહી શકાય. પરંતુ એમને દાવેદારી પણ કરી હતી. પરંતુ અચાનક થોડાક દિવસો પછી એમનું ફરીથી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ આવે છે કે મારી કોઈ ઈચ્છા નથી અને હું બીજા લોકોને મોકો આપવામાં આવ્યો, એના કારણે હું મારી દાવેદારી પાછી ખેંચું છું. એટલે ક્યાંક ને ક્યાંક જોઈએ તો કદાચ એમાં પણ એવું હોઈ શકે કે પાર્ટી હાઈકમાન્ડે એમને કીધું હોય કે નીતિનભાઈ અમે તમને ટિકિટ નથી આપતા, એટલે તમે તમારી સ્વેચ્છાએ તમને કોઈ હટ ના થાય એના માટે તમે તમારી દાવેદારી પાછી ખેંચી લો. એટલે આ રીતની આખી રાજનીતિ રહેલી હોય છે. અને આજે જોઈએ તો નીતિનભાઈ પટેલનું એ રીતનું આખું પોલિટિકલ કરિયર પૂરું થઈ ગયું હોય એ રીતે પણ જોઈ શકાય છે, કેમ કે ભારતીય જનતા પાર્ટી એમને હજી સુધી મોકો આપ્યો નથી. એટલે એક બળવાખોરીનું જે પરિણામ છે એ પણ આ ભોગવવાનું થતું હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ બળવાખોરી કરે એવા કોઈ સંકેત દેખાતા નથી. આગળના સમયમાં વડોદરા બેઠક ઉપર હવે કઈ રીતની પરિસ્થિતિ થાય છે, જ્યોતિબેન પંડ્યા હવે ભાજપમાં જ રહે છે કે પછી અપક્ષમાં ચૂંટણી લડે છે, આમ આદમી પાર્ટીમાં જાય છે, કોંગ્રેસમાં જાય છે, શું પરિસ્થિતિ થાય છે એ ઉપર નજર સૌની રહેલી છે.